વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના શુભ અવસરે સુરત શહેરમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી નવી પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે અને જેમાં હીરાબાનો ખમકાર યોજના અંતર્ગત શહેરની ધોરણ 5 થી 12 અભ્યાસ કરતી આર્થિક રીતે નબળી એવી 1100 દીકરીઓને ₹7,500 ની શૈક્ષણિક સહાય રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। नाम जो है गुफरान अहमद हुआ। ये मेरी बच्ची है जो डिसेबल चाइल्ड है, जन्म से ही डिसेबल है, जिसके पीछे हम लोग काफ़ी परेशान रहते हैं और आर्थिक रूप से भी मतलब बहुत इसके पीछे जो है परेशानी होती है। तो ये जो पीयूष भाई ने जो ये अभी प्रोग्राम चलाया है सूरत के अंदर, तो इससे हमको जो है लाभ मिला है। तो उसके लिए हम जो है उनको दिल से जो है आभार प्रकट करते हैं और भगवान से आशा करते हैं कि उन्हें और आगे जो है ऐसे प्रोग्राम करने की शक्ति दे। અમે લોકો હીરાબાનો ખમકાર કરીને એક સુરત શહેરની અંદર જે અભ્યાસ કરતી હોય એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી રહ્યા છીએ અને આજ રોજ અમે 1100 જેટલી દીકરીઓને ચેક વિતરણના માધ્યમથી એમની સ્કૂલની ફી અને સ્ટેશનરીના ખર્ચા રૂપે અત્યારે હાલ આજના દિવસે એમને આપી રહ્યા છીએ। સાહેબ, આ કામ કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? જ્યારે મોદી સાહેબનો 75મો જન્મદિવસ હતો ત્યારે અમને એક વિચાર આવ્યો કે આજે 75મો જન્મદિવસ છે ત્યારે અમે ₹7500ની રકમ નક્કી કરી અને 21મી સદી ચાલે ત્યારે 21,000 જેટલી દીકરીઓ સુધી અને ઘર સુધી પહોંચી શકીએ અને આ લાભ મળી શકે એવો વિચાર આવ્યો હતો। પણ અત્યારે હાલ અમને જે પ્રમાણે દરેકનો સાથ સહકાર મળી રહ્યો છે તે પ્રમાણે અમે આગળ આ કોન્સેપ્ટ અમે ગુજરાત ખાતે ચાલુ કરવાના છીએ। રજીસ્ટ્રેશન કયા પ્રકારનું કરવામાં આવ્યું? રજીસ્ટ્રેશનની અંદર અમે ફોર્મ ઇસ્યુ કરેલા હતા અને ફોર્મની અંદરથી એ લોકોએ ફોર્મ ફિલઅપ કરી અને સ્કૂલના અમુક ડેટા માંગી અને એ સ્કૂલના ડેટા ઉપરથી અમે લોકો આ મદદ પહોંચાડી। આના પછીનો અમારો કાર્યક્રમ છે 1101 દીકરીઓનો, જેની અંદર એક સાથે 5100 દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ કરશું।